دلی بابازی بلند سلوات اللهم صل على محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى أهل بيته الطيبين الطاهرين ولعنة الله على أعدائهم إلى يوم الدين أما بعد السلام عليكم جميعا ورحمة الله وبركاته أبرا پیغمبر حضرت محمد مصطفى صلى الله عليه وآله وسلم اللهم صل على محمد અને તેમજ આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ની વિલાદત મુબારક તમારા ખિદમતમાં હું પાઠવું છું ઈ દુઆની સાથ કે ખુદા તમારી બધી દુઆઓને પૂરી કરે અને આપણા મૌલાએ વક્ત ઇમામે ઝમાના અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝુહરમાં તાજીલ ફરમાવે અને આપણે બધાને એમના સિપાહીઓમાંથી શુમાર ફરમાવે ઇન્શાઅલ્લાહ દુઆની કબૂલિયત માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આ મહાન રાત કે જેની અંદરમાં આપણે બે મોટી હસ્તીની વિલાદતને મનાવે છે કે જ્યારે આપણે આ લોકોનું જિંદગી જોઈ તો આપણને એક વસ્તુ નજરે પડે છે આપણે રસૂલને જોઈ યા છઠ્ઠા ઇમામને જોઈ તો એક વસ્તુ ઉપર બધાય કબૂલ કરે છે કે જેટલો ઇલ્મ આપણા રસૂલે પ્રચાર કર્યા હતા એટલું આપણા છઠ્ઠા ઇમામે કર્યું છે અને આ મહાન રાત ને હું ગનીમત સમજતા તમારા ખિદમતમાં એક હદીસ હું પેશ કરીશ કે જેની અંદરમાં આપણા પૈગંબર ફરમાવે છે મથલુ الذي يتعلم في صغره كالنقش في الحجر ومثل الذي يتعلم في كبره كالذي يكتب على الماء આ હદીસ જ્યારે મારા સામે પડી ત્યારે હું અજબ છો અને ખરેખર આ એક વસ્તુ આપણા જિંદગીની અંદરમાં આપણને દેખાય છે કે જેની અંદરમાં પૈગંબર ફરમાવે છે કે એક નાનો બાળક જે ઇલ્મ હાસિલ કરે છે એનો મિસાલ એના જેવું છે કે પોતે પાના ઉપર નકશો કરે છે એક નાનો બાળક જ્યારે ઇલ્મ હાસિલ કરે છે ત્યારે એનો મિસાલ એવું છે કે જ્યારે પોતે પાના ઉપર નકશો કરે છે દેસાઈ કરે છે અને જ્યારે એક બુઝુર્ગ ઇલ્મ હાસિલ કરે છે તો એનો મિસાલ એવો થાય છે કે પોતે પાણી ઉપર લખી રહ્યો છે આમાંથી એક વસ્તુ આપણને સમજ પડે છે કે જ્યારે નાના બાળકો જ્યારે ઇલ્મ હાસિલ કરે ત્યારે એ મરતા દમ સુધી આ લોકોની અંદરમાં આ વસ્તુ રહી જાય છે જ્યારે ઇલ્મ હાસિલ કરે છે ત્યારે આ લોકોના ઝહેનમાં આ વસ્તુ રહી જાય છે જો હું આજે તમારા સામે ઊભો થયો હોય તો એક કારણ એક મકસદ માટે છે હું ઇન્શાલ્લાહ કોશિશ કરીશ વધારે લંબાવતા નહીં કારણ કે પ્રોગ્રામ આપણો આજે ઇન્શાલ્લાહ હજી લંબો હશે પણ ફક્ત એક નાનકડો મેસેજ તમારા ખિદમતમાં મને આપવું છે કે જે ઔલાદો અમના આપણા દરમિયાન ઊભા થશે એ આપણા કાલના આવનિયર છે આ ઔલાદો જે અહીંયા આપણા સામે ઊભા થશે એ આપણા આ સમાજનું એક દિલ છે એક માણસને તમે લઈ લો એનું દિલ જ્યારે ના ચાલે quand le cœur de l'homme ne marche plus il ne sert à rien સહી જ્યારે આ દિલ ખતમ થઈ જાય છે પછી ઇન્સાનનું કાંઈ il n'a plus d'importance તો આ આપણા જવાનો જે આપણા સામે ઊભા થશે એ આપણી આ સમાજનો દિલ છે જો આ લોકો આપણા સાથે ન હોય તો આપણી આ કોમ્યુનિટી મરી જશે પણ જ્યાર સુધી આ લોકો આપણા સાથે હશે ત્યાર સુધી આપણી આ કોમ્યુનિટી જીવતી રહેશે આ જવાનો કે જે આપણા સામે ઊભા થશે એ જવાનો છે કે જે નાનપણથી નાની ક્લાસમાં છે હું તો તમારા દરમિયાન નહોતો પણ જે લોકો અહીંયા મારા બુઝુર્ગ છે આ લોકો જોયા હશે કે નાનપણથી આ લોકોને જોયા છે કે કેવી રીતના મોટા થયા છે અને એક પછી એક પાલીએને આ લોકો ફ્રોન્શીર કર્યા છે કારણ કે આ જ ઔલાદો છે કે જે આ બધે પાલીએને ફ્રોન્શીર કર્યા છે એ કાલે આપણા લીડર બનશે આ એ જ જવાનો છે કે જ્યાર સુધી આ લોકોને આપણે વાલર આપશો ત્યાર સુધી આ લોકો આપણને કામ આવશે પણ જો આ જવાનને આ મદ્રેસામાં જે લોકો ઇલ્મ હાસિલ કરી રહ્યા છે જો આ લોકોને આજે આપણે વાલર નહીં આપે તો હું તમને
ખાતરી આપું છું કે notre communauté va vers la dérive. જ્યાર સુધી આપણે આ મદ્રેસાના ઔલાદોને આપણે સાથ આપશો, આ લોકોને વાલર આપશો, આ લોકોને રેસ્પોન્સાબિલિટી આપશો, કારણ કે આપણો ફરીઝો બને છે કે આ લોકોને આપણે રેસ્પોન્સાબિલિટી આપે. આપણું devoir બને છે કે સમાજના મોટા થઈને આ લોકોને આપણે રેસ્પોન્સાબિલિટી સોંપે કે જ્યારે આ લોકો આગળ વધે તો આપણને દેખાય કે જે નોવેલ ઇડિયોલોજી, જે નવી નવી ઇડિયા લોકોની અંદરમાં છે એ આપણા આંખ સામે નજરે પડે કે આપણને દેખાય કે આવા હીરા આપણા કોમની અંદરમાં છે. પણ ઘણી વખત આ હીરાને જ્યાર સુધી આપણે ફ્રોતે ના કરે ત્યાર સુધી એની વાલ્યોર આપણને ખબર ના પડે. તો આ આપણું કામ છે, આપણું devoir છે, આપણું રેસ્પોન્સાબિલિટી છે કે આ હીરાને આપણે કોમના સામે રાખે તો આપણને દેખાશે કે આપણા કોમની અંદરમાં કેવા કેવા જવાનો છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કારણ કે જ્યારે આપણા આ જવાનોનો સુક્સે હશે, જો આ લોકોને સુક્સે મળશે, જો આ લોકોને કામયાબી મળશે, તો હું તમને ખાતરી આપું છું કે આપણે સમાજને સુક્સે અને કામયાબી મળશે. પણ જો આ લોકોને સુક્સે નહીં મળે તો આપણને પણ આની અંદરમાં સુક્સે મળવાનું નથી. તો આજે હું તમારા ખિદમતમાં ફક્ત 3 એવા મોટા પોઈન્ટ હું રાખવાને ચાહું છું કે આ આપણા જવાનોને આપણા માટે 3 આપણા માટે devoir છે. પહેલું તો આ લોકોને આપણે રેસ્પે આપે. એમ નથી કે આ લોકો પાસે એક્સપિરિયન્સ નથી તો આ લોકોને રેસ્પે આપવામાં ના આવે. બીજી વસ્તુ, આ લોકો સાથે આપણે સોલિડેર થાય, આ લોકોને હાથમાં પકડીને આ લોકોને કહે કે તમે આગળ વધો, અમે તમારા પછવાડે બેઠા છે. અને ત્રીજું પોઈન્ટ, આ લોકોને આપણે મદદ કરે અને આ લોકોને આપણે એન્કોરેજે કરે કે આ લોકો આગળ જાય અને આ કોમના જે કામો છે એની અંદરમાં આ લોકો શામિલ અને ભાગીદાર થાય. આ જવાનો કે જે આપણા સામે હમણાં ઊભા થશે, આ એ જવાનો છે કે જે નાનપણથી ક્લાસ માટેર્નલથી લઈને પાલિયે F એટલે આ લોકોની ઉંમર 15 વર્ષની હશે, 4 વર્ષથી લઈને 15-16 વર્ષ સુધી, એટલે કમ સે કમ ઓછામાં ઓછું 10 વર્ષ આ લોકો મદ્રેસામાં જે ઇલ્મ હાસિલ કરે છે એનો નતીજો આ પાલિયે Fમાં નકરે છે. અને આ લોકો આની અંદરમાં શું કરે છે? આ પાલિયે Fમાં જ્યારે આ લોકો પહોંચે છે, આ સિલેબસને જ્યારે આ લોકો ખતમ કરે છે, ત્યારે આ લોકો એક મૌઝૂને ઇંતખાબ કરે છે અને આ મૌઝૂને 3 જ્યુરી સામે આ લોકોને પ્રેઝન્ટે કરવાનું હોય. 3 જ્યુરી avec une certaine notation આ લોકોને નોટે કરે છે અને આ લોકો આની અંદરમાંથી ડેલિબેરેશન પછી આ લોકો નોટ રાખે છે કે આ લોકોને કેટલા મળવા જોઈએ. અને જેટલા ઔલાદો અહીંયા આપણા સામે ઊભા થશે, તમે જોજો કે આ લોકોમાંથી કોઈ એવું નથી કે નોટમાં આ લોકોને 17/20 થી ઓછા મળ્યા હોય. C'est le jury qui donne cette note, c'est pas nous. તો તમે વિચાર કરો કે આ કેવા હીરા આપણા પાસે છે. આપણે આ લોકોની કદર આજે સમજે. અને તમને ખબર છે, જ્યુરી જે આ લોકોને નોટે કરે છે એવા મહાન શખ્સિયતો છે કે જે આ લોકોને નોટેશન આપે છે. અને માશાલ્લાહ આ વર્ષે આપણા પાસે 1er juin 2024ના જ્યારે આ પાલિયે Fનું આ લોકો થેઝ પ્રેઝન્ટે કર્યા હતા, તો એની અંદરમાં આપણા પાસે 3 જ્યુરી હતા. પહેલી જ્યુરી આપણા પાસે બહેન શર્મીન ગુલામ હુસૈન હતી. પછી બીજા નંબરમાં જ્યુરી આપણા પાસે આપણા પ્રોફેસર નાઝિમ અલી પ્યારલી હતા. ત્રીજા જ્યુરી આપણા પાસે હતા તહેસીન ગુલામ અબ્બાસ. અને પ્રોફેસરને જે રોમ્પ્લાસે કર્યા હતા બપોરના ભાગમાં આપણા યુએક્સીના પ્રમુખ સાહેબ અલહાજ રઝાલી અસગર અલી. આ આપણા જ્યુરી હતા 9 જમાતની અંદરમાં કે જ્યારે આ લોકો એક્સપોઝે પેશ કર્યા હતા. હવે આપણે એ મોકા ઉપર આવે કે આ લોકોને આપણે ફેલિસિટે કરે, આપણા કોમ સામે આ લોકોને બોલાવે અને આપણે જોઈ કે આ હીરા કોણ છે, કોણ આ લોકો હતા કે જે આ થેઝને પેશ કર્યા હતા. એની મોર કે હું આ લોકોના નામને આપું, હું વિનંતી કરીશ અને હું તકલીફ આપીશ
હું નામ દેતો જાઉં છું અને તમે જહેમત ઉઠાવીને s'il vous plaît અહીંયા મારા બાજુમાં આવી જાજો કે તમારા મુબારક હાથે તમે આ તોહફાઓ આ લોકોને પેશ કરજો. આગા મોલીદીના માફ કરજો, હું તમને તકલીફ આપીશ, તમે ઊભા થાજો. કારણ કે જ્યારે ઇલ્મની વાત આવે તો જે ઇલ્મ આપણે આપતા હોય એને આપણે ઊભા ના કરે તો આ અન્યાયી થશે. એમની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યારબાદ હું વિનંતી કરીશ અકબર માસા પાસે કે તકલીફ ઉઠાવીને પોતે પણ અહીંયા ઊભા થઈ જાય. એમની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રોફેસર નાઝિમ અલી પ્યાર અલી પાસે પોતે પણ તકલીફ ઉઠાવીને જો પોતે મને સાંભળતા હોય અને અહીંયા હોય તો તકલીફ ઉઠાવીને પોતે પણ અહીંયા મારા ખિદમતમાં આવી જાય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યારબાદ આખિરમાં હું વિનંતી કરીશ માવતર અનિલ આશિક અલી મહમદ પાસે પણ પોતે પણ અહીંયા આવીને તશરીફ લઈ આવે. એમની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને ઓરતમાં હું વિનંતી કરીશ બહેન સિદ્દીકા નૂરા પાસે, બહેન શર્મીન ગુલામ હુસૈન પાસે, માવતર રોઝીલા જાફર ભાનજી પાસે અને માવતર રોઝમીન અસગર અલી પાસે કે આ લોકો પણ ઊભા થઈ જાય અને જે આપણી દીકરીઓ છે આ લોકોના મુબારક હાથે આ તોહફાઓને પેશ કરે. આ લોકોની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો હું દીકરા પાસે અને દીકરી પાસે હું વિનંતી કરીશ કે હું તમારા નામ લેતો જઈશ અને s'il vous plaît તમે ઊભા થતા જાજો અને તમારા તોહફાઓ તમે અહીંયા રેક્યુપેરે કરતા જાજો. s'il vous plaît કે આપણો ટાઈમ બહુ વધારે લંબાઈ ના જાય. જો હું શરૂ કરીશ દીકરીઓમાં અસગર અલી સકીના કે જેમનું સુજે હતું preuve de l'existence d'Allah subhanahu wa ta'ala. દીકરાઓમાં અસગર અલી ઇમરાન રઝા જેમનું મૌઝૂ હતું les guerres civiles lors du califat de Imam Ali alayhi salam. ભાઈ અસગર અલી ઇમરાન રઝા. દીકરીઓમાં અસગર અલી સારા ફાતેમા જેમનું સુજે હતું pourquoi certaines personnes refusent de croire en Dieu. Allahumma salli ala Muhammad wa ali. Quatrième numéro ma Dharam Silada Junaid Raza જેમનું sujet હતું la réapparition de l'imam Mahdi ajallallahu ta'ala farajahu sharif. Sallu ala Muhammad wa ali Muhammad. Ma salli ala Muhammad wa ali. Cinquième position ma એટલે પાંચમા નંબરમાં દાયા આ ક્લાસમાં એમ નથી કે પહેલા નંબરમાંથી છેલ્લા સુધી છે, ફક્ત અમે ઓર્ડરમાં રાખ્યા હતા. દાયા મોહમ્મદ હુસૈન શફાના જેમનું સુજે હતું le deuil. ત્યારબાદ પ્રેમજી મામદ નહીમ જેમનું સુજે હતું comment favoriser le respect entre individus de confessions différentes. ત્યારબાદ સબુર અલી કેન્ઝા જેમનું સુજે હતું અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર. ત્યારબાદ ગુલામ હુસૈન પ્રેમજી કામિલ કે જેમનું સુજે હતું libre arbitre en islam. ત્યારબાદ ફિદા હુસૈન હિના કે જેમનું સુજે હતું la vie éternelle et la fin des temps. ત્યારબાદ દાયા રાયાન કે જેમનું સુજે હતું comment Imam Ali alayhi salam a préservé la religion. ત્યારબાદ Yusuf Ali Samana Zainab જેમનું સુજે હતું les facultés de l'âme. ત્યારબાદ Irshad Alek Abbas જેમનું સુજે હતું la guerre et l'arrivée de l'imam Mahdi ajallallahu ta'ala farajahu sharif. Sallu ala Muhammad wa ali Muhammad. Allahumma salli ala Muhammad wa ali. ત્યારબાદ કાસમ અલી હિરજી સકીના જેમનું સુજે હતું prouver le chiisme. ત્યારબાદ જાફર અલી સિવજી હાઈદર જેમનું સુજે હતું
le libre arbitre. ત્યારબાદ મામોદ સાહા ફાતેમા જેમનું સુજે હતું le hijab et l'islam. ત્યારબાદ કાસમ અલી ધાયા ફરહાદ જેમનું સુજે હતું la nourriture halal et saine. ત્યારબાદ મામોદ રામજી અયમન જેમનું સુજે હતું la politique au temps de nos imams est-elle toujours valable de nos jours. ત્યારબાદ મોલુ શેઝાદ જેમનું સુજે હતું la preuve de l'existence de Allah subhanahu wa ta'ala. ત્યારબાદ મામોદ રઝા શાહનાઝ જેમનું સુજે હતું les paroles de sagesse de l'imam Ali alayhi salam. ત્યારબાદ નૌશાદ યોહાન મુહમ્મદ જેમનું સુજે હતું la fin des temps. ત્યારબાદ મામોદ હુસૈન કેન્ઝા જેમનું સુજે હતું comment l'imam Ali alayhi salam est-il arrivé au pouvoir. ત્યારબાદ દાયા અલીશાન જેમનું સુજે હતું imam Ali alayhi salam et le califat. ત્યારબાદ નૂરા મુહદ્દસા ફાતેમા જેમનું સુજે હતું le nafs. ત્યારબાદ સેઉજી આયાન જેમનું સુજે હતું le libre arbitre. ત્યારબાદ રોજે હુસૈન ઇનેસ કે જેમનું સુજે હતું l'islam vivre ou pratiquer. ત્યારબાદ સબુર અલી વજીહા જેમનું સુજે હતું la salat de nos jours. અને છેલ્લા દાયા મુહમ્મદ હુસૈન માયા જેમનું સુજે હતું l'islam et les médias. આ લોકોને સલામતી માટે સલવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મુહમ્મદ વ આલે મુહમ્મદ. આખિરમાં હું દુઆ કરીશ. પહેલે તો શુક્રિયા તમારું કે તમે જહેમત ઉઠાવ્યા. આ લોકોને સલામતી માટે સલવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ. ત્યારબાદ આખિરમાં હું દુઆ કરીશ કે ખુદા આજે આપણા બાળકો છે મદ્રેસાના, ખુદા આ લોકોના ઇલ્મમાં ઓર ઇઝાફો કરે, આ લોકોના તરક્કીમાં વધારો કરે અને જે આ લોકોના ભણતરમાં છે આ લોકોને કામયાબી ઇનાયત કરે. તમારા બધાની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.